તારી એટલે આ ગટોજી કહેતા હતા 500 જેવી ઈટો પડી છે ના તો 500 ઈટો તો સીએ નહીં 100 જેવી ઈટો સી હમણાં તો જોઈને સિમેન્ટ એવું ખાડ્યું નહીં કે ઈટો જબરજસ્ત પડી છે મારે તો ચંતાણમાં કેવી કોમમાં આવશે સારી સારી લેવા દે ગુબરાજી હા ચો હેડ્યા રખડવા જઈએ ગોમવાળા આપવું હોય તો ઓહો વેલા વેલા ડોશી તકડી મેલે એમ ડોશી રહી તકડી આપણે તો ખબર હે રખડતા જોઈએ આખા ગામમાં આવી રખડ્યા જ્યાં વગર તમે આ થોડી ઈટો ભરાવજો ઓહો અમે તો ગોડા હો અમે ઈટો બીટો ભરતા હશે વાત કરો અમે અમારું કામ કરતા નહીં તમારું કરીએ તો અમે ચો કીધું કે તમારા કપાળ પર લખ્યું ગોડા હો તમે એમ નહીં પણ અમે એમ હતા થોડાક નવરા છે અમે તમારું કામ કરી આલશો વાત કરો તમે એવું અમારું કામ કર્યું હો ઓહો કોમ ના કર્યું નહીં કરવાનું ઘણા કોમ કર્યા તમારે આપણો તો એક જ નિયમ હોય છે આપણું કામ કરે ને આપણે હાથ નમીએ આપણો એક જ નિયમ અને તમે એક વાત કહો તમે ચાણ ચિયા દાડા અમારે તો પાણ કોમ લઈને આવ્યા અમે ના કર્યું ઓહો ઘણા અમારી હળીઓ કાઢે કાઢીને તો આ પગના તળિયા હવે રાડો પાડી રહ્યા છે હમણાં ઊંચું હેઠળ રાખો તો જે કોમ કરે જેવું હોય એ કરાય ના ના એ તો બીજું હું તો નહીં ભરો તમે ત્યાં ભરે જો તમે કહીએ કોમ પડી એટલે કે ગોબરાજી આમ તો ગોબરાજી પૂછતા નહીં કશી વાતે એટલે ચમ ગોબરાજી તમે ડોશીને 2 જણા ઝઘડો કરો તો સમાધાન કરવા કોણ આવે ભાઈ ઝઘડા તો ભાઈ સમાધાન તો કરવું પડે ભાઈ આગેવાન થઈને ફરો હતો ભાઈ સમાધાન કોણ કરે તો પછી એ કોમ જ કહેવાય ને દાણ એ અમે સમાધાન આઈ ના કરીએ ડોશી જતી રહેતા હાથે તમારા રોટલા ના ઘરે ખાવું પડે ના એ તો એવું તો કોમ તો એવું તમારે ડોસી તમે બે લડશે તો અમે આવશે સમાધાન કરવા અમારે તો લડે એવું હોતું જ નહીં કદી તમે એ તો ભરાડા હું તો નહીં થોડી ભરાવો ને હવે આ 50 જેવી જીત્યો છે કોઈ વધુ નહીં ના લારીમાં બી હમાહી કેટલી ડોસી ને છોકરા બટર લઈને ના આવે તો ફરી જતારો રોકો એમને અત્યારે વહેલા વહેલા રોધવાનું ને ભેસન ચાર પૂરો કરવાનું બધું કોમ ના હોય એ છોકરો જોઈને હાળ એ તો ભલે નિહાળ જોઈએ તો કશો વાંધો નહીં ભરાય તો વાતો નહીં તો લો હેડો કે આ ભાઈ આ હોય તો નહીં યાર હાલ ભરાઈ જાય ઓહો હો નહીં હોતી દહત રહી હું તો એ તો ઉપાડવાનું જ નહીં વાત કરો હું એ નહીં ઉપાડ્યું તો આપણે ગોબમાં તો કુટુંબમાંથી કોઈ નહીં આવે તો ઉપાડવા ઓ તમે ના પાડીને ઉપાડે એટલે કોઈ અમે કોઈ એવા સંબંધ રાખ્યા જ નહીં કે કોઈ ના આવે કોઈ ના આવે લે તમે ખાલી સમાધાન કરતા ફરો કોઈને શું કામ કરવા જો તમે આ તમે ઓબળો આ ઈટો ને તમારે નહીં ભરવી પડે કે મારે નહીં ભરવી પડે ને આ બધી ઈટો લારી ભરાઈ જાય હા અને મારે મજૂરી નહીં આલવી પડે મજૂરી નહીં આલવી પડે હા ઓહ એવા તો ક્યાં નવરાય તે માટે ભરવા આવશે કોઈ એમ નહીં આવે તમે મોનતા નહીં ભરતો ને હાથે હાલ પકડી લાવું પકડી લાવો અને આવતા મોટસો મારા 1000 રૂપિયા આલવા તમે વાત કરો હો 1000 રૂપિયા 1000 રૂપિયા આલવા ભાઈ ઉપર ઉભા આવી ને તો આમાં ભરાતી હોય તો મારા 1000 રૂપિયા આલવા અને આ લારી ને 1000 દેવા આપે ફરી ના જતા હો ગોબરાજી ના ફરું લો તાળી લેવી હે હાલો તાળી દોસ્તાન હવે ફરું જ ના ગુબરાજી બોલી મારા હજુ ઘણો વિશ્વાસ નહીં આવતો ગોબરાજી આમ આ ઈટો રી ને બધી આમાં ભરાઈ જાય તમે તાર 1000 રૂપિયા ના તો આ ઈટો ખાલી કરીને મને ભરાવજો ભાઈ હવે મને હેડો તાન આપણે બોલાઈને આવજો કેવા નહીં આવતા બધા કુટુંબ બોલાઈને આવીને હેડો હાલ જો ગોબરાજી હા આપડા 1000 ની શરત લાગી છે તમે એવી બોલતા નહીં હો હું ગમે તે કહું તો હું તો કશું નહીં બોલું મારે તો 1000 રૂપિયા જીતવાના જ છે તો કોઈ નહીં ભરાય એટલા 1000 રૂપિયા જીતવાના નહીં 1000 રૂપિયા આલવાના તમે એવા રહેજો મોઢા પર ફેવિસ્ટિક મારી દેજો તમે લગીરે બોલતા નહીં હું તો કશું નહીં બોલું ચૂપચાપ ઉભો રહે બસ તા ચૂપચાપ ઉભા રહીને તમે જોઈ જાજો હું શું કરું એ હા હેડો આપણે બોલાઈ લઈએ એ કાભાઈ હેડજો જલ્દી અમારજો આ બાદ થી ભગત ને બોલાવું ગફુરજી ઓ ગફુરજી જલ્દી આ બાજુ આવજો અરે પેલા ભગત નહીં બોલાવતા હો ભગત તો જોન તો ભમતા જ હોય અરે જલ્દી આવો ને યાર બહુ મોટું થઈ ગયું ભલાજી અરે જબરજસ્ત જોજે ભગત ઉતાવળે હેડો કે ગુડા કેમ હવડાવડે હેડો પગમાં કોઈ મેદી મેલી ધવડાવડા આવો કોઈ મેદી મેલી હું થયું પણ ગાડીઓ પેલા કાન હું ઈટો ભરતો તો ને કાન પેલો મોય હાફ પેઈ ગયો ઈટો હાફ પેઈ ગયો ઓ હાફ પેઈ ગયો એના માટે તમે ગપુજી એકલા કાફી આપણે ગફુર કાફી મોળા ચલા બેહી ગયા એકલા કાફી હોય તો બરોબર છે એ તો ખુલ્લામાં હોય તો કે પેલો પકડી લે પણ આ તો ઈટો પેઈ ગયો લે ઈટો થોડી આકાબાસી કરવી પડશે હાલે હડો ને ભેગા થોડી આખી કરી દીધો હા થોડી ઈટો આકાબાસી કર દો ને હાફ બાર કાઢી દે હડો નકા હાફ ખસી જા બાહો અલે તારી વાત તો કશું આવ્યું નહીં નારે તોય હાફ લાયા લે તારે ફસાયો મન તો લો હેડજો જલ્દી
આ આઈટમ પહેરી ગયો હબ કાળો તો કાળો પૂંછડી વગરનો. એ વગરનો હોય આ આઈટમ પહેરી ગયો તો ઓવા હા ડોકો બોકો નહીં પડ્યું તમે ઓમાં આવો ગોબરાજી તમે હો લગી રે બોલતા નહીં હો ગમે તે જે નાટક થાય એ જોઈ જો તમે નાટક તો બહુ મોટું થાય છે. હા તો થાહ જ ને 1000 રૂપિયાનો સવાલ હા, પેલો રે ભગત ઉપર બદામે એને ઓમાં આઈ જાય થોડી આગાબાજી કરો એટલે મોય આવી જાય હબ વય દેખાઈ જાય એ નહીં ગયો ના ના નેકડા આટલી એટલે આગારે ધોતિયામાં બેહી જા બાપ તમારા આમને ના ગોબરાજી તમને ખબર પડે કે નહીં હમણાં પહેરી જાય તો હમણાં પાછા કઈ છે પકડી રાખું લે. એટલે ગપુરજી આવો ક્યાં બાજુ થોડા યાર તમે જો શેઠા શેઠા ભારો હો તમને તો જો બીક લાગે પણ હાપની પેલા એક કામ કરો આ ઈટોરી ને હા બધી આ લારીમાં ભરો એટલે એકમ ચોખ્ખું થઈ જાય ને એટલે ખબર પડે આપણે ગપુરજી ઉઠાવજો ઉઠાવવા પડે છે ને. તમે જો પા આવવાના એ બાજુ તમને ચશ્મો ઓછું દેખાવા પાહો તમે ધારજો બા અને કામશે પડ્યો લેતા તો નાનો તો મોટો એ મોટો તો હતો. ખાલી લગી રાખો થોડું જ ભાડી હોય કેવડો તો એ તો મેં જોયો નહીં એટલે ગપુરજી તમે તો શેઠા શેઠા રહો તમે એ તો આવ્યા તા તો હો નહીં તો શેઠા રહો પા હા, એ તો મેં જોયો બે લાકડવા આવ્યો તો આવડો ને આવડો વાત કરો. એટલે એવડો મોટો આવ્યો હોય તો દેખાય તરત જ આ તો પૂંછડી પરથી એવો અંદાજો મેં લગાવ્યો કે 1 લાકડી વાતો હશે જ આટલી ટાઈમ તો એવડો તો દેખાઈ જાય તરત હું પણ સાઈડમાં કાઢ દો સાઈડમાં ઈ પાહો મોય આવી પહેરી જાય ઓ સાઈડમાં કાઢો. શું ઈ તો? હા ઈ તો સાઈડમાં કાઢો. સાઈડમાં આવી જાવી ના ના ઓમત ભરી દો ને પછી વાયથી પછી તો સાઈડમાં લઈ જાઓ પેલા ઓમાં ભર દો પણ આ ઈટો તો ઘટતું જ નહીં હા ગટુજી ની એટલે મારે પેલી કુંડી ચડાય ને એમાં 200-300 ઈટો ખૂટતી હતી એ ગટુજી ને કીધું તો તે ગટુજી કે માર પડી તમે લેતા આવજો ગટુજી રહી ના જેવી તો લાયો હોય કચડી હી કે કોમની તો હી નહીં ઇડિયો એ તો આપણે પેલા ખંચેરી લઈ લેવું લો ગોબરાજી મોડો અંદર કેટલા છે દેખાતો નહીં ઇટો લઈ આવ્યા તમે દેખા કાપા તને નહીં દેખા એ મૂચા ઈચ્છા દીધો મારે નહીં ઉપાડવાની તો મને તો બીક લાગે. તમે નહીં અટકાઈ દો ને ના 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 મૂચા તો ઉપાડો બીક લાગે આપણે તો આપણે ઈ મે કે તો ઇટો લેતા નહીં લડ હવે આસ્તા આસ્તા ભરજો હો હવે તો ઓછી જ રહી માપની હા આવો ભગત આયો આયો પણ કમાયો એટલે હું ગોબરાજી તમે ઊંધું બોલ બોલ કરો એટલે તારી આ તો પારસીએ નહીં પા બતાવ્યો તો એટલે નાખી દો એટલે ખબર પડશે એમ લાગે તો લેજો તો આ કાળો નાખતો હવે આવે હે લે આ ફૂફાડા મારતો મારતો યાર બોલ ઓય ગટુ ના ઈ તો કોઈ માટલું છે કયો હા માટલું આ જોજે આ માટલું હોય તો તું બેઠો ઈ બોલ નાગમણી અંતોની અંદર નાગા નાગમણી મૂકી મોય નાગે નાગમણી હા પણ બોરે ને કઈ છે જો ભાઈ આ છે તેમને કેલ્શિયમ છે ના તારે ઉભું રહેવાનું ઠેકાણું નહીં તો નાગમણી કાળો નાગ અંતોળો અંદર તાર જેવો નાગઈ તાર જેવો હે લે હાલત પાછું કઢી લે ભાઈ સીતારો મોય હાફ સામ ના કઈડી ખા હમણાં અરે હાલ પૂછડી કાઢી નાખ હા કાઢી નાખો લો કાઢી નાખો બાદ તો નહીં બીવાતા પા હાફ આપતી તો આઈ રહ્યો જો આઈ રહ્યો જોજો જોજો આ અલે આ તો નાહન કે હું હાફ કાઢવા આવ્યો જો કાઢો કાપો બીવરાવે અરે ખાલી ગીધીમાં પીવાઈ જાય ને પાડી તો ચોથી ભરેવાના છે ખરેખર વાત કહું હા માર ડોશી ને માર બેન ઝઘડો થાય એટલે માર ડોશી આમાં હાથ કરીને બોલતી હોય એવું બોલે યાર આ તો યાર ખરેખર તમારા એમની ડોશી કે હેલો આડો ભરા ને હવે જલ્દી બીજી બંગસ મારી કરી આવગન હમણાં હમણાં નાહી જા હમણાં ઓ જલ્દી આવજો આવતા હું હાલ કાઢી નાખું લેજો ભગત આપી લેજો ભગત લાજો આઈ રહ્યો જુદી આઈ લે જોજે દારૂડિયો જોજે પગ પડજો ભાઈ તો ભય ના પડી પાહો અરે કાઢવા આવે છે આજે આઈ રહ્યો અરે ગભાઈ ને તું કાયો ના કરે ભાઈ એમને ઈટ છોડ છે તો ઓ તારી અલે આ વળી આયા તો બેવરાય નહીં લે મોય ના કરોડી છે આટલું ના મેલ દે ને તું દાપી લે હમણાં કાઠા વરસનું બાગું લાવે તું વળી તારું. મેલું આપ
મેલું આના એ હરખું તું હજી હેડીએ બીજો વધારે ને સાઈડમાં ઉભો રે. મને તો હાલ આર્યો દેખાય તમે યાર. એટલી ભર દેજો ઈંટો એટલે આમાં મારા ભરાઈ જાય. મને તો હાલ જ- ભલાજી હાથ હોય નહીં દેખાતો, મને તો હાલ જ દેખાય હાલ તો. મારી તો દેખાય હે ને? હા હા દેખાય. પાકે લે. પાકા. આ બે એકલા રહી જાય ને પતી જાય. માણસોની જરૂર હતી ને આ તો ચોથોય મોણ આવી. એ કુંભાને ખેડે જ આવી લે હોય કન તો. હાણા. આપ તો નહીં બોલાજી. આમાંથી તો જતો રહ્યો છે. થોડો કઈ આપણી વાત જોઈને ઉભો રે. તું આ જુઠ્ઠું કહી. પેલો જુઓ આ જો કાળો કાળો હાથ. તું એનું મન ના લે ને ભાઈ. મન પાડીને નાઈ ગયું. હા આ દારૂડિયા મેં કાઈ ને એટલા જઈને જતો નાહી રહ્યો. ગયો આપ. તો જાણે હું લખું નહીં જવું તાન. હા, તેરો મને તો ખબર ખબર ને, હે. માથા ભાઈ મેલું હમણાં આયો અરે, આની તું મોટો હેરાન કરી. હારું લઈ જાજો એને. લેડ. આ દારૂ લે ગોબરાજી તમે એને ખાવ ના કરો અત્યારે. આ પગત લઈ જાય છે. આમ જોજો પા ભડાકા. બાજી, આપણો વાયદો તો યાદ છે ને? ઓ, યાદ છે. આપણે તાળી આલી હતી. એ યાદ છે તાળી તો. તો કાઢો હેડો ઢીલા કરો હેડો બી. એ તો તમને ના ખબર હોય. પૂરા હિન પાછા. કરી લો 1000 રૂપિયા હે. જો ગોબરાજી કમાઈ જો ને 1000 રૂપિયા. 1000 રૂપિયા તો કમાઈ જાય. મારા અહીંયા રટાણું લેવા જવાનું હતું ને 1000 રૂપિયા આવડા ગયા હે. અમારે ઈટ ઉપાડવી પડી, ના રે ના, મારે ઉપાડવી પડી. ના ઉપાડી પડી. ભરાઈ ગઈ ને લારી. ઓવે બરાજી આ ના 1000 રૂપિયા કપાઈ ગયા ને કોઈ હટાયાનું ને કોઈ ખબર પડતી નહીં. બાપ ને બાપ ને હણું હતું બધું વાળી. કોઈ ઘેર ના બેઠી મન તો. એ તમે તારું હોભળો તાર હું કહું તમને. ઓહો આટલું કામ હતું તો આમાં પેલા કહી દેવું તો અમે ભરી જ ના એમના મત હા, ફરી જાડી હું આપણે કોને કાઢવાના આવી ફરી જો એનો સવાલ નહીં જો ગફુરજી. પણ આ ગોબરોજી ને એને વટ પર આવી ગયા તા. એમનો વટ મારો ઉતારવો હતો એટલે મારા બધું નાટક કરવું પડ્યું. એવું નહીં ઓવા, એક તમારે ગાજર ખાવા જાય એમ ને હા વટના મારે ગાજર ખાવા ગયા તા એટલે. બરાબર ને ખાતા ય ગાજર તો. હવે ખાલી 100 રૂપિયા ગાજર લઈને ખાતા ને તો સારું તો 1000 રૂપિયા લઈને બેઠા ને 1000 ની સોટી 1000 ની સોટી ને. ઓવે હવે ડોશી ક્યાં રાખવા કરશે અટાણું વગર જાય તો ભાવ. આ તમારે મજૂરી લેવાની હે અમો. ના ના કોઈ કોઈ જોતી જેવું નહીં નહીં. તમે પેલા કીધું હતું અમે ભરાઈ ગયા હોય. જો ગોબરાજી હા એ વાત સાચી છે. અને તમે 28 નું લેવા જતા હતા ને ઓવે તો તને હવે અમે આગેવાન છીએ, અમે પૈસા ના લઈએ આવા. લો પકડો તમારા અને 28 નું જઈને લેતા આવો. હા હવે એ તો ખબર પડી ગઈ કે વટના મારે ગાજર ના ખાવા જવાય. તો પછી અને લો હડો લારી હવે ઘેર વેલી આલવી પડશે. ના એ તો હું બોલ્યો તો એટલે કરી હા દીધું. બોલ્યા તા એટલે લારી લઈ લો કે. ના હવે થોડી વજન વાળી ઉપડાવો. હા પણ તમે કીધું લઈ જવાના હો. હા પણ વજન નહીં એટલે હું વટમાં આવીને બોલ્યો તો. બાબરાજી તમે ઈટોમાં નથી મિલાય ચોખ્ખી વાત છે તમે હા પણ વજન હે. હાલો હાલો એ તો હું વટમાં આવ્યો તો એટલે નથી ઉપાડી પણ. લઈને લઈને ઉપડો. હા રિવેશ કરતો હવે ઓમ ફરી જો. આ મારી નાગેશ્વરી આ